બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ચાર ધામની યાત્રાનું ધાર્મિક મહત્ત્વ શું છે. જેમ હિન્દુ સંસ્કૃતિમાં ચાર વેદ, ચાર જાતિ, ચાર દિશાઓ છે, તેવી જ રીતે ચાર પવિત્ર સ્થાનો પણ છે. ભારતની પવિત્ર ભૂમિમાં પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારિકાપુરી, દક્ષિણમાં રામેશ્વરમ અને ઉત્તરમાં બદ્રીનાથ ધામ છે. સૌપ્રથમ વાત કરીએ જગન્નાથ વિશે. ઘણા વૈષ્ણવ સંતો દ્વારા જગન્નાથપુરીને એક દેવી તીર્થસ્થાન માનવામાં આવે છે, જ્યાં ભગવાન કૃષ્ણએ તેમના કેટલાક દિવસો વિતાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે બધા ધર્મના લોકો જગન્નાથપુરીમાં સાથે ભોજન કરે છે, જેનાથી તીર્થસ્થળની મુલાકાત લેનારાઓના પુણ્યમાં વધારો થાય છે. જગન્નાથનો શાબ્દિક અર્થ ભગવાન વિષ્ણુ જગતના નાથ છે. જગન્નાથ મંદિરમાં મુખ્ય મૂર્તિ ભગવાન કૃષ્ણની છે. બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ મૂર્તિઓ ચંદનના લાકડામાંથી બનેલી છે. એવું કહેવાય છે કે બ્રહ્માજીએ પોતે મુખ્ય મૂર્તિને આંખો આપી હતી અને ભગવાન વિષ્ણુની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મૂર્તિની અંદર એક દિવ્ય પદાર્થ હોવાનું કહેવાય છે, જેને દર 12 વર્ષે બદલીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. આ દિવ્ય પદાર્થ ભગવાન કૃષ્ણનું હૃદય હોવાનું કહેવાય છે. જગન્નાથપુરીમાં 5 તીર્થસ્થાનો છે: માર્કંડેય, ચંદન, પાર્વતી તળાવ, શ્વેતગંગા અને ઇન્દ્રધુમ્ન. શ્રી જગન્નાથજીના મહાપ્રસાદનો મહિમા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉપવાસ અને તહેવારોમાં પણ શુદ્ધ અશુદ્ધના કોઈ પણ દોષ વિના તેનું સેવન કરવાનો રિવાજ છે. આ દેવી પ્રસાદ ખોરાક કે પદાર્થ નથી, પરંતુ એક આધ્યાત્મિક તત્વ છે. ત્યારબાદ વાત કરીએ દ્વારિકા વિશે. દ્વારિકા પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. એવું કહેવાય છે કે મથુરા છોડ્યા પછી ભગવાન કૃષ્ણ તેના ભાઈ બલરામ અને યાદવો સાથે દ્વારકા આવ્યા અને તેમની નવી રાજધાની સ્થાપિત કરી. 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે અહીં દ્વારકા પીઠની સ્થાપના કરી. ત્યારથી આ શહેરની ગણતરી ભારતના 4 ધામો એટલે તીર્થસ્થાનોમાં થાય છે. દ્વારકાધીશ મંદિરનું હરિગૃહ તીર્થસ્થાન અનિરુદ્ધના પુત્ર વજ્રનાથે તેમના દાદા કૃષ્ણની યાદમાં બનાવ્યું હતું. મંદિરના હરિગૃહમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત છે. દ્વારકાપીઠ મઠ ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે, કારણ કે તે હિન્દુઓના 4 ધામો તીર્થસ્થાનોમાંનું એક છે. ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી રૂક્ષ્મણી દેવીનું મંદિર સ્થાપત્ય કલાનું એક અદ્ભુત ઉદાહરણ છે. સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં લખેલું છે કે જંતુઓ, પતંગિયાઓ, પ્રાણીઓ, પક્ષીઓ અને સાપના રૂપમાં ફસાયેલા બધા પાપીઓ પણ દ્વારકાના પ્રભાવથી મુક્ત થાય છે. જે લોકો દરરોજ દ્વારકામાં રહે છે અને પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં જોડાય છે, તેમના વિશે શું કહેવું. દ્વારકામાં બધા જીવોએ જે ઉન્નતિ પ્રાપ્ત કરી છે તે ઋષિઓ માટે પણ દુર્લભ છે. દ્વારકા નિવાસીને ફક્ત જોવાથી કે સ્પર્શ કરવાથી લોકો ગંભીર પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં સ્થાન પામે છે. પવન દ્વારા ઉડાડવામાં આવતી દ્વારકાની ધૂળ પાપીઓને મુક્ત કરે છે. દ્વારકામાં કરવામાં આવતા હોમ, હવન, જપ, દાન અને તપ લાખ ગણા થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિમાં શાશ્વત છે. ત્યારબાદ વાત કરીએ રામેશ્વર વિશે. રામેશ્વર વિશે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રીરામ લંકા જીતીને પાછા ફર્યા, ત્યારે તેમણે અહીં ભગવાન શિવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. રામાયણ અનુસાર રાક્ષસો સામે યુદ્ધ જીતતા પહેલા ભગવાન રામે અહીં સ્નાન કર્યું હતું અને શિવની પૂજા કરી હતી. કોતંડરમર મંદિરમાં રાક્ષસ રાજ રાવણના ભાઈ વિભીષણે ભગવાન રામ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી અને તેમનું રક્ષણ મેળવ્યું હતું. ધનુષકોટી મંદિરમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન અને વિભીષણની મૂર્તિઓ છે. રામનાથ સ્વામી મંદિરનો ગલિયારો ભારતના મંદિરોમાં સૌથી મોટો માનવામાં આવે છે. આ મંદિર સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણોમાંથી ભરેલું છે. રામેશ્વરની ગણતરી 12 જ્યોતિર્લિંગોમાં થાય છે. સ્કંદ પુરાણના બ્રહ્મખંડમાં લખેલું છે કે ભગવાન શ્રીરામ દ્વારા બનાવેલા સેતુને કારણે રામેશ્વર તીર્થસ્થાનો અને તીર્થસ્થળોમાં શ્રેષ્ઠ છે.
ફક્ત તે સેતુના દર્શન કરવાથી જ વ્યક્તિને સંસારના સમુદ્રમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ અને શિવ પ્રત્યે ભક્તિ અને પુણ્ય વધે છે. તેના શારીરિક, વાચિક અને માનસિક કાર્યો પણ પૂર્ણ થાય છે. તેમાં કોઈ શંકા નથી. સેતુબંધને બધા દેવતાઓનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. ફક્ત સેતુ અને શ્રી રામેશ્વર લિંગનું ચિંતન કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. સેતુબંધની રેતીમાં સુવાથી તેમાં ચોટેલા રેતીના કણો બરોબર બ્રહ્મહત્યા થાય છે તેનો નાશ થાય છે. ત્યારબાદ વાત કરીએ બદ્રીનાથ વિશે. બદ્રીનાથ નર અને નારાયણ પર્વતો વચ્ચે ઋષિગંગા અને અલકનંદા નદીઓના સંગમ પર આવેલું છે. મહાભારત, સ્કંદ પુરાણ અને અન્ય પુરાણો બદ્રીનાથની સુંદરતાનું વર્ણન કરે છે. બદ્રીનાથ મંદિરમાં મુખ્ય મૂર્તિ ભગવાન વિષ્ણુની છે. શાલિગ્રામ પથ્થરમાંથી કોતરેલી આ મૂર્તિ કલાત્મક રીતે અનોખી છે. દંતકથા અનુસાર શંકરાચાર્યે આ મૂર્તિ 7મી સદીમાં એક તળાવમાંથી મેળવી હતી. તેની સામે અલકનંદા નદીના કિનારે એક ગરમ પાણીનો ઝરો છે. આ ઝરણાને તપ્તકુંડ કહેવામાં આવે છે, જ્યાં ભક્તો ખૂબ જ સુખદ સ્નાનનો અનુભવ કરે છે. ભીમે પાંડવોને નદી પાર કરાવવામાં મદદ કરવા માટે નદીમાં એક વિશાળ ખડક મૂક્યો હતો, જે અહીં ભીમશિલા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે મહર્ષિ વ્યાસે અહીં ગુફામાં પુરાણોની રચના કરી હતી. ગુફાની બહાર વિશાળ ખડક એક પુસ્તક જેવો દેખાય છે, જેને વ્યાસ પુસ્તિકા તરીકે ઓળખવામાં આવે છે. અહીં 2 ગરમ પાણીના તળાવો પણ છે, નારદકુંડ અને સૂર્યકુંડ. મહાભારતમાં લખેલું છે કે મૃત્યુ પછી વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરતી વખતે મુક્તિ મેળવે છે, પરંતુ ફક્ત બદ્રી ક્ષેત્રની મુલાકાત લેવાથી જ મુક્તિ મળે છે. બદ્રી એ પરમ તીર્થધામ છે, તપસ્યાનું સ્થળ છે અને પરમ બ્રહ્મ પોતે છે. તે બધા જીવોના પરમ ભગવાન છે, જેમને જાણીને દુઃખ, આસક્તિ અને ચિંતા તરત જ અદૃશ્ય થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ગમે ત્યાંથી બદ્રી આશ્રમનું સ્મરણ કરતો રહે છે, તો તે શ્રી વૈષ્ણવ ધામને પ્રાપ્ત કરે છે, જ્યાં પુનરાવર્તન પ્રતિબંધિત છે. તો બાપુ, આ હતો 4 ધામની યાત્રાનું ધાર્મિક મહત્વ શું છે એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.